એમ એકબીજાને એ લોકો બોલી હતી વાત છોકરા પણ બોલી હતી એટલે આપણને કહું કે દીકરી છે મત આપવા જવાનું છે એટલે હું વાલીઓને એટલું તમે આવ્યા છો તો હું એટલું કહીશ કે તમારા ઘરના વ્યક્તિ એટલે મીન્સ કે સાસુ સસરા જે જેઠાણી કાકા કાકી કોઈ કુવા મામા મામી બાબા મામી જે હશે છોકરાઓ 18 વર્ષની ઉંમર થાય એટલે આપણે મતદાન કરવાનું અને મતદાન એટલે કે દાન એ હકીકતમાં જોઈએ તો બીજું દાન કરીએ કે નહીં કરીએ પણ આ મોટું મહત્વ દાન છે આપણે કોને આપવું શું કરવું એ તમારા હાથમાં છે અમારા હાથમાં નથી અમે એમને કહીએ કે તમે આને જ આપો તમને યોગ્ય માણસ આજે આટલા બધા માણસો ભેગા છે તમને એવું લાગે કે આટલા માણસોની અંદર અમારે કોને અને પસંદગી કરવી એ તમારી આજે તમે પોતે જાતે કરી શકો અને જાતે નિર્ણય લઈ શકો એ માણસને પણ પતિ પત્નીને પણ એવો બનાવ બને કે ભાઈ બસ ભાજપમાં તો કોંગ્રેસ કરે ખરા 1950 હેલ્પલાઇન નંબર છે એના ઉપર તમે વિના મૂલ્યે મતદાર યાદી પેડ હોલિડે ચૂંટણી પ્રક્રિયા સંબંધિત રજૂઆત આ બધું 1950 નંબર ફોન કરો એટલે વાત થઈ જાય. પછી છે સી વિજિલ એપ એની પર પણ આપણે 100 મિનિટમાં ફરિયાદોનો નિકાલ થઈ જાય. કોઈ આપણને એવું લાગે ડાઉટફુલ તો સી વિજિલ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો એની પર લખી મોકલી આપો. ત્યાર પછી છે સક્ષમ એપ. સક્ષમ એટલે કોઈ વ્યક્તિ દિવ્યાંગ છે જે ચલાતું નથી બોલાતું નથી હોસ્પિટલાઇઝ એવા કોઈ વ્યક્તિ હોય તો એના માટે સક્ષમ એપ છે એના પર રજીસ્ટર કરીને માહિતી મોકલી આપો તો ફટાફટ કામ પૂરું થઈ જશે. મતદાનના દિવસે કઈ કઈ સુવિધાઓ છે કે જે જોવાનું શુદ્ધ પીવાનું પાણી શૌચાલય શેડ હેલ્પ ડેસ્ક રેમ્પ વ્હીલચેર વોલેન્ટિયર અને સાઇનેજીસ આ બધી વસ્તુ આપણે ધ્યાન રાખવાનું છે. શું કરવી રાખવાની કતારમાં ઊભી રહેવાનું ઈવીએમ પર કઈ લિપિમાં છપાઈ લીધું હેન્ડીકેપ લોકોની વાત આ બધું જોવાનું છે. સંકલ્પ કયો છે તો આગળની બધી રીતે ઊભા થઈ જાઓ એટલે હાથ રાખવાનો એટલે એ સારું લાગે. બોલાવો બોલું થાય હું બોલું તો તમારું નામ બોલજો પોતાના મનમાં બોલજો. આવો મતદાનનો સંકલ્પ કરીએ. હું આજે સંકલ્પ કરું કે આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી 2024માં મારા પરિવાર સાથે જઈને મતદાન કરીશ. ધર્મ જ્ઞાતિ જાતિ સમાજના ભેદભાવ સિવાય અને કોઈ પણ લોભ લાલચ સિવાય મારા મતાધિકારનો ઉપયોગ કરીશ. લોકશાહીના આ અવસરમાં મારા વિસ્તારની મહિલાઓને પણ મતદાન માટે પ્રેરિત કરીશ અને લોકશાહીને મજબૂત કરવામાં મારું યોગદાન કરીશ. જય હિન્દ.